जय सच्चिदानंद। आप सर्व में विराजमान શુદ્ધાત્મા સ્વરૂપ પરમાત્માને અત્યંત ભક્તિભાવપૂર્વક નમસ્કાર કરું છું। મિત્રો, આ દોડધામ ભરી જિંદગીમાં સમયની અભાવ, ધંધા રોજગારની વ્યસ્તતામાંથી સમય કાઢવો અત્યંત મુશ્કેલ છે, હું જાણું છું। માટે આજે આ સોશિયલ મીડિયાનું જે માધ્યમ છે એના દ્વારા હું આપની સમક્ષ ફરીથી પ્રસ્તુત થયો છું। આજનો મારો આ મેસેજ કેવળ પડુસમા ગામના ગ્રામજનો માટે છે। પડુસમા ગામ મારા માટે શું છે, એનું મૂલ્ય મારા માટે શું છે, કેવી રીતે વર્ણવું? શબ્દો નથી, લાગણીઓ છે। ચાલો છતાં બી થોડું ઘણું શાબ્દિક સ્વરૂપ આપું છું। આમ તો ગામનું નામ સાંભળતા જ મારા રક્તમાં, મારા શરીરમાં એક જોમ પ્રસરી જાય છે, અને એનું કારણ છે આ ગામ સાથેનો મારો અનુબંધ, સ્નેહનો અનુબંધ। એક એવા તાંત્રે હું જોડાયેલો છું, પ્રેમના। મારું બાળપણ, મારું શૈશવકાળ આ ગામની માટીમાં પસાર થયું છે। મારું શિક્ષણ આ ગામની સ્કૂલમાં પૂર્ણ થયું છે। હવે મારી ફરજ છે કે આ ગામ પ્રત્યે મારું કર્તવ્યનું પૂર્ણ પાલન કરું। જે ભૂમિમાં હું નાનાથી મોટો થયો, મારો પરિવાર 32 વર્ષ મારા પિતાશ્રીએ આ ગામમાં એકધારી રીતે ગામમાં આરોગ્ય સેવાઓ આપી છે, અને એના ફલશ્રુતિ રૂપે આજે હું આપની સમક્ષ પ્રસ્તુત થયો છું। 2008માં ઉચ્ચ અભ્યાસ સાથે અમેરિકા ગયો। દરેક વ્યક્તિ એક સપના સાથે અમેરિકા જાય છે, અને અમેરિકાની ધરતી ધ લેન્ડ ઓફ ધ ઓપોર્ચ્યુનિટી, ધ લેન્ડ ઓફ ધ પ્રોગ્રેસ। એટલે ઘણી બધી તકો ત્યાં રહેલી છે, ઘણું બધું યુવાધન આજે અમેરિકામાં સપના સાથે જાય છે, લોકો સ્થાયી થઈ જાય છે, કારણ આપનું આજે યુવાધન, બૌદ્ધિક ધન ઘસડાઈ ગયું છે। એનું કારણ, એના મૂળમાં શું છે, કદી વિચાર કર્યો છે? આપની સિસ્ટમ, આપનું લોકતંત્ર, આપના દેશની આ ધરા, આ ભૂમિ, આપનો વારસો, આપની સંસ્કૃતિ શું છે? એક ભારતીય તરીકે કદી મનોમંથન કર્યું છે? ઘણું બધું આવા પ્રશ્નો દરેક ક્ષેત્રમાં, એવું નહીં કે હું આજે આરોગ્ય ક્ષેત્રમાં કામ કરી રહ્યો છું એટલે આરોગ્યની જ વાતો કરીશ। શિક્ષણ, ધંધા, રોજગાર, ઘણા બધા પ્રશ્નો છે। પર્યાવરણના પ્રશ્નો, પ્રદૂષણ, ક્યાં સુધી? જાગો મારા ભારતીય મિત્રો, જાગો। ક્યાં સુધી? સ્વામી વિવેકાનંદ હેલ્થકેર ફાઉન્ડેશન, આ ફાઉન્ડેશનમાં સ્વામી વિવેકાનંદને જ કેમ પ્રાધાન્ય આપવામાં આવ્યું? એના પાછળ બી એક સ્ટોરી છે। યુવાઓના આદર્શ સ્વામી વિવેકાનંદે એમની અલ્પ જિંદગી, માત્ર 36 વર્ષના આયુમાં જે કામ કર્યું છે, હજુ બી કામ કરી રહ્યા છે, હજુ બી અમારા જેવા લાખો યુવાનોના માધ્યમ દ્વારા એ પોતાનું કામ કરી રહ્યા છે, અને
એમને જોયેલું એ સપનાનું ભારત બનીને જ રહેશે. એમાં કોઈ મીનમેખ નથી, કોઈ શંકાને સ્થાન નથી. પણ મિત્રો, જુઓ, જાણો, પોતાની ક્ષિતિજોને વિસ્તારો, જ્ઞાનની ક્ષિતિને વિસ્તારો. પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ નહીં, એમના ઉચ્ચ મૂલ્યો, એમના ગુણોને જુઓ, ગ્રહણ કરવા જેઓને ગ્રહણ કરો, અને જે નથી ગ્રહણ કરવાનું એને છોડી દો. આજે આપની સમક્ષ આમ તો હું ઘણી બધી વાતો રજૂ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું, પરંતુ સમયના અભાવના કારણે હું મૂળભૂત વાત કરીશ, અને એ છે આરોગ્ય. આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલો છું એટલે આરોગ્યની વાત કરીશ. 2012માં સ્વદેશ પરત થયા પછી ઘણા બધા પ્રયત્નો કર્યા, અને એ પ્રયત્નો કરી રહ્યો છું આપની સમક્ષ. એ પ્રયત્નો થકી ઘણીવાર આવવાનું થયું છે, વાતચીતોનો દોર બી ચાલે છે. ઘણા ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે વાતચીતો થઈ છે, સારા પ્રતિભાવો બી મળ્યા છે. પરંતુ વિચારનું જ્યારે અમલીકરણ ના થાય ત્યાં સુધી વિચારની કોઈ કિંમત નથી. વિચારનું અમલીકરણ થવું જરૂરી છે. માત્ર મનોરથો સેવાથી કોઈ કાર્ય પૂર્ણ થતા નથી. એના પાછળ ઉદ્યમ, શ્રમ, પરિશ્રમ અને સાચી નિષ્ઠાની જરૂર છે. માટે આજે આપને હું અનુરોધ કરું છું, આપનાથી યથાશક્તિ તન, મન અને ધન, 3 તન આ શરીર, મન જાણો છો આપ સૌ આપના મન દ્વારા, અને ધન આપની જે આર્થિક ક્ષમતાઓ છે એ દ્વારા આ સંસ્થાને આપણે જેટલા મદદરૂપ થઈ શકો એ મદદરૂપ થવા માટે એક અનુરોધ કરું છું. આ આપની ફરજ છે એક ભારતીય તરીકાની. આપના દરેક ભારતીય ભાઈને આપણે મુશ્કેલીમાં જોઈ શકીએ. પૈસો વસ્તુ ગૌણ છે, આના પાછળ લાગતા રિસોર્સિસ ગૌણ છે, ભાવના મહત્વની છે. માટે હું ભાવ જગત સાથે જોડાયેલો છું, અને આવો આપ સૌને, આપ સર્વને આ ભાવ જગતની દુનિયામાં એક યાત્રા કરાવો. કોઈ બી વસ્તુ